ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. છેલ્લે આપણે ઉદાહરણ 12 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા હતા. આજે આપણે બાઉલીની વિષમતાંક અને વિષમતા પદ્ધતિની અંદર આપણે હવે ઉદાહરણ 13 ની સમજૂતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ 13 ની પહેલા રકમ જોઈ લઈ. ઉદાહરણ 13 ની રકમ અત્યારે તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. 2014ના 100 દિવસમાં એક જ બેંકની 5 શાખાઓમાં મળી દરેક દિવસે ક્લિયરિંગ માટે આવેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. ચેકની સંખ્યા 0 થી 199, દિવસોની સંખ્યા 10 છે. એના પછી છે 200 થી 399 અને દિવસોની સંખ્યા 13. ઓકે, આ તમને જે આવૃત્તિ વિતરણ દેખાય છે એ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય એ જે વિદ્યાર્થીને ખબર હોય તે ઓડિયો ઓન કરીને જવાબ આપી શકે છે. તમને અનિવારક. હાલો, બીજા હજી કોઈ વિદ્યાર્થીને ખ્યાલ હોય તો આપણે અગાઉ આવૃત્તિ વિતરણની થોડીક વાત કરી ગયા છીએ. નિવારક, અનિવારક, સતત, અસતત. સતત અનિવારક. હાલો, એક સતત. હાલો, બીજા કોઈ વિદ્યાર્થીને હજી ખબર હોય તો જવાબ આપી શકે છે. ઓકે, જો હું તમને અત્યારે સ્ક્રીન ઉપર અત્યારે આવૃત્તિ વિતરણ લખું છું, હજી થોડી કન્ફ્યુઝિંગ થતી હોય એવું અમુક વિદ્યાર્થીને લાગે છે, તો હું 3 કોષ્ટક દોરું છું. xi 0, 1 અને 2, fy 2, 3 અને 4. એક આ આવૃત્તિ વિતરણ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, બરોબર. બીજું એક દોરું છું, વર્ગ 0 થી 10, 10 થી 20 અને 20 થી 30. fy 10, 5, 8. અને ત્રીજું એક દોરું છું, વર્ગ 0 થી 9, 10 થી 19, 20 થી 29. fy 10, 8, 11. આ 3 કોષ્ટક મેં તમારી સ્ક્રીન ઉપર દોર્યા છે. બધા વિદ્યાર્થીને વ્યવસ્થિત દેખાય છે 3 કોષ્ટક નીચે? હા. ઓકે, તો પેલું કોષ્ટક છે જેમાં xi અને fy બે જ દેખાય છે, એને શું કહેવાય? અસતત આવૃત્તિ વિતરણ. અસતત. વેરી ગુડ. અસતત આવૃત્તિ વિતરણ કહેવાય આને. પછી બીજું નંબરનું છે જેમાં 0 થી 10, 10 થી 20 અને 20 થી 30 છે, એને શું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ. નિવારક. નિવારક. સતત નિવારક. સતત આવૃત્તિ વિતરણ જ છે સતત આવૃત્તિ વિતરણ, પણ કેવા પ્રકારનું સતત? નિવારક પ્રકારનું. નિવારક. પછી ત્રીજા નંબરનું છે, એ ત્રીજા નંબરનું જે છે અનિવારક. સતત અનિવારક. હા, એ છે સતત જ, પણ એનો પ્રકાર છે અનિવારક. એટલે આપણા મુખ્ય દાખલા આ 3 ઉપર ડિપેન્ડ કરે.
કેમ કે સૂત્ર આપણે જે મૂકી છે ને એ 3 ઉપર જ આધારિત હોય. એમાં કન્ફ્યુઝિંગ એક જ જગ્યાએ થાય. ક્યારે કન્ફ્યુઝિંગ થાય? જ્યારે એલ ની કિંમત મૂકવાની હોય ને ત્યારે. આપણે વર્ક તો પસંદ કરી લઈએ, વર્ક પસંદ કરી લઈને જ્યારે એલ ની કિંમત મૂકવાની થાય ને ત્યારે થોડી કન્ફ્યુઝિંગ થઈ જાય કે એલ બરાબર આપણે શું લેવું, બરોબર. પણ જો તમને ખ્યાલ હોય આ સતત છે અને આ અસતત છે તો તમને એલ મેળવવામાં તકલીફ પડે નહીં, ક્યારેય પણ ના પડે. એટલે જે વિદ્યાર્થીને ખબર પડી ગઈ છે કે આ નિવારક પ્રકારનું સતત અને આ અનિવારક પ્રકારનું સતત, આ બે આવૃત્તિ વિતરણ છે તો એને એલ ગોતતા આવડતો જ હોય 100%, બરોબર. જો આની અંદર હું એક વર્ક પસંદ કરું છું, રેડ પેન થી મેં અત્યારે હાઇલાઇટ કરેલો છે, 10 થી 20 નો વર્ગ છે. એમાં એલ કેટલા થાય? એલ ની કિંમત 10. 10. 10 થાય. પછી અનિવારક છે ને એમાંથી એક વર્ગ પસંદ કરું છું. અનિવારક વર્ગ છું. હવે અનિવારક વર્ગ મેં પસંદ કર્યો, એમાં એલ ની કિંમત કેવી થાય? 9.5. 9.5. 9.5. વેરી ગુડ. જો બે વચ્ચે ડિફરન્સ આટલો જ છે, બાકી કઈ ડિફરન્સ છે નહીં જાજો. એલ ની કિંમત મેળવવામાં જ થોડીક કન્ફ્યુઝિંગ થાય, પણ હવે મારા અંદાજ પ્રમાણે કોઈને એવું લાગતું નથી એલ મેળવવામાં તકલીફ પડે. વેરી ગુડ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. વર્ગ આવૃત્તિ એટલે કે એફઆઈ અને સીએફઆઈ, એની આપણે રકમ લખીએ તો શરૂઆતમાં 0 થી 199, પછી 200, 200 થી 399, 400, 400 થી 599, 600, 600 થી 799, 800, 999. એની આવૃત્તિ 10, 13, 17, 42 અને 18. અત્યારે હું ખાલી આ રકમ જ લખું છું. તમારે 10 મિનિટનો સમય આપું છું. Q1 M એટલે કે મધ્યસ્થ અને Q3 આ ત્રણેયની કિંમત મેળવવાની છે, બરોબર. Q1 ની કિંમત, મધ્યસ્થની કિંમત અને Q3 ની કિંમત, આ ત્રણેયની કિંમત તમારે અત્યારે મેળવવાની છે. એના માટે હું 10 મિનિટનો સમય આપું છું. દરેક વિદ્યાર્થીએ ત્રણેય કિંમત પહેલા મેળવી લેવી, પછી આપણે એનું સોલ્યુશન કરશું. ઓકે. સ્ક્રીન ઉપર જે અત્યારે દેખાય છે એમાંથી ખોટું શું છે એ તારે ગોતવાનું છે. આ સર Q1 બરાબર n+1 હે ને છેદમાં 4 ઈ ના આવે. એના વેરી ગુડ, સાચો જવાબ છે કે જે સૂત્ર અત્યારે મેં સ્ક્રીન ઉપર મૂક્યું છે ને એ ખોટું સૂત્ર મૂક્યું છે. આ સૂત્ર મેં ખોટું મૂકેલું છે. એ સૂત્રનો ઉપયોગ થાય જ નહીં. શું કામે ના થાય? આ સૂત્ર ક્યારે વાપરવાનું હોય? ફક્ત ને ફક્ત અસતતમાં જ વાપરવાનું હોય. ફક્ત ને ફક્ત અસતતમાં જ વાપરવાનું હોય. અને આપણું કોષ્ટક સતત આવૃત્તિ વિતરણનું છે, અનિવારક સતત આવૃત્તિ વિતરણ. તો એનું સૂત્ર શું થાય એ બોર્ડ ઉપર અત્યારે હું લખું છું. Q1 બરાબર n/4. n/4 માં અવલોકનની કિંમત
n+1 ના આવે, બરોબર. તો n ની કિંમત આપણી પાસે 100 છે, એટલે 100 ભાગ્યા આપણે 4 કરશું, એટલે આપણો જવાબ 100 ને 4 વડે ભાગાકાર કરી એટલે 25 આવે. તો 25 નો સમાવેશ થાય છે કેની અંદર? તો કે 25 નો સમાવેશ એનો સિલેક્ટ કરવું છે વર્ગને. એ વર્ગ આખો અત્યારે મેં પેનથી પણ હાઇલાઇટ કરી દઉં. એ વર્ગ આવશે 400 થી 599, આવૃત્તિ 17 અને CFI 40. કેમ એ વર્ગ પસંદ કર્યો? તો કે 25 જે જવાબ આવ્યો છે એ 23 કરતા મોટો છે. ઉપર જે આવૃત્તિ વિતરણ દેખાય છે CFI સંચય આવૃત્તિ વિતરણ, એ 23 છે, તો એ નો આવે. તો એની નીચે 40 છે, તો 40 ની અંદર 25 નો સમાવેશ થાય, બરોબર. આ એક વર્ગ સિલેક્ટ થઈ ગયો. નેક્સ્ટ હવે નવું એક સૂત્ર મૂકવું પડે. 25 એ આપણો જવાબ નથી, બરોબર. ખાલી વર્ગ સિલેક્ટ થઈ જાય પછી એક નવું એક સૂત્ર મૂકવું પડે. એ સૂત્ર અત્યારે તમને સ્ક્રીન ઉપર તમે એને જોઈ શકો છો. L + n/4 - CFI ભાગ્યા F ગુણ્યા C. હવે એમાં L ની કિંમત મૂકવાની છે. L ની કિંમત તો કે 400 નથી મૂકવાના, L ની કિંમત મૂકવાની છે 399.5, 399.5 પ્લસ n/4 આપણે હમણાં મેળવ્યા હતા એની કિંમત હતી 25 માઇનસ CFI જે વર્ગ આપણે પસંદ કરેલો છે એની ઉપરની સંચય આવૃત્તિ, તો એની ઉપરની સંચય આવૃત્તિ 23 છે, છેદમાં FI જે વર્ગ આપણે સિલેક્ટ કરેલો છે, બરોબર. એની અંદર જે આવૃત્તિ આપેલી છે એ આવૃત્તિ છે 17, એટલે 17 ગુણ્યા એની વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ 400 થી 599, એટલે વર્ગ લંબાઈ એની થાય છે 200. હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો કે 399.5 પ્લસ 25 માંથી 23 ને આપણે બાદ કરવાના છે, એટલે 2/17 ગુણ્યા 200. 399.5 પ્લસ 2 ગુણ્યા 200 અને એને 17 વડે ભાગાકાર કરવાનો છે, એટલે જવાબ આવશે એનો 23.52. પાછળ 94 છે એટલે 53 થઈ જશે, બરોબર. અને 399.5 પ્લસ 23.53 નો સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે 423.03. 423.03 આ Q1 ની કિંમત મળે છે. એવી જ રીતના આપણે નેક્સ્ટ મધ્યસ્થની કિંમત મેળવવાની છે. મધ્યસ્થ, તો મધ્યસ્થનું સૂત્ર અત્યારે તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ સૂત્ર પણ અત્યારે ખોટું છે, બરોબર. એ સૂત્ર ખરેખર આવે નહીં, આ સૂત્ર ખોટું છે. n+1 ના આવે, એની જગ્યાએ આવશે m = n/2 માં અવલોકનની કિંમત. n ની કિંમત 100 છે, એને આપણે 2 વડે ભાગાકાર કરી એટલે 50. તો આપણો જે વર્ગ પસંદ કરવાનો છે એ વર્ગ કયો થશે? તો કે એની નીચેનો જે વર્ગ છે 60 થી 600 થી 799,
700 થી 799 ઈ વર્ગ પસંદ થશે. તો હવે એના પછીનું નેક્સ્ટ સૂત્ર આવશે m બરાબર, ખાસ ધ્યાન રાખજો 50 એ જવાબ નથી, ખાલી 50 ઈ વર્ગ સિલેક્ટ કરવા માટેની એક રીત છે. ઈ વર્ગ સિલેક્ટ થઈ જાય પછી મધ્યસ્થ મળે, બરોબર, પછી મધ્યસ્થ મળે. હવે મધ્યસ્થનું સૂત્ર L ની કિંમત 600 નથી લેવાના, પણ લેવાના છે 599.5 પ્લસ n ભાગ્યા 2 ની કિંમત આપણે મેળવી હતી 50. CFI જી વર્ગ આપણે પસંદ કરેલો છે 600 થી 799 વાળો, એની ઉપરની આવૃત્તિ છે 40. FI આપણે જી વર્ગ સિલેક્ટ કરેલો છે 600 થી 799 વાળો વર્ગ, એની અંદર આવૃત્તિની કિંમત છે 42, એની આવૃત્તિની કિંમત છે 42, એટલે 42 ગુણ્યા વર્ગ લંબાઈ છે એની 200. હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો કે 599.5 પ્લસ 10 42 ગુણ્યા 200, અર્થાત 10 અને 200 નો ગુણાકાર કરી અને 42 વડે આપણે એનો ભાગાકાર કરવાનો થાય. તો એનો ભાગાકાર આપણે 42 વડે કરી તો એનો જવાબ આવે 47.619, એટલે કે 599.5 પ્લસ 47.500 ને 619 થાય છે, એની જગ્યાએ આપણે સીધા 62 લખી શકીએ. 599.5 માં 47.62 નો ઉમેરો કરી તો 647.12. આ આવે છે મધ્યસ્થની કિંમત. હવે એના પછીનો સ્ટેપ જે આવશે એ આવશે Q3 ની કિંમત, બરોબર. Q3 ની સ્ક્રીન ઉપર તમને અત્યારે જે દેખાય છે Q3 ની, બરોબર, એ ખરેખર સૂત્ર પણ ખોટું છે Q3 વાળું. यहाँ આવશે Q3 બરાબર 3n/4 માં અવલોકનની કિંમત, તો 3 ના 3 100/4 એટલે કે 25 તેરી 75. તો 75 નો સમાવેશ પણ 75 આવ્યા એનો સમાવેશ થાય છે કેમાં, તો કે 600 થી 799 વાળો જે વર્ગ છે એની અંદર જ થાય છે, બરોબર. 600 થી 799 વાળો જે વર્ગ છે એની અંદર જ એનો સમાવેશ થાય છે. તો આપણે એ જ વર્ગ લેવાનો છે. એના પછીનું નેક્સ્ટ સૂત્ર મૂકવાનું થાય Q3 બરાબર L પ્લસ 3n/4 CFI છેદમાં F ગુણ્યા C. એમાં આપણે કિંમત મૂકી તો L ની કિંમત આવશે 599.5 પ્લસ 3/n/4 એની કિંમત આપણે હમણાં મેળવી 75, અને CFI જે આપણે વર્ગ પસંદ કરેલો છે એની ઉપરની જે સંચય આવૃત્તિ છે અર્થાત 40, અને આપણે જે વર્ગ પસંદ કરેલો છે એમાં આવૃત્તિ આપેલી છે FI, એ FI ની કિંમત 42 છે. તો એ 42 ગુણ્યા વર્ગ લંબાઈ છે આપણી 200, એનું સાદુરૂપ આપીએ તો 599.5 પ્લસ 75 માંથી આપણે 40 ને બાદ કરવાના છે. તો 75 માંથી આપણે 40 ને બાદ કરી તો 7 માંથી 4 જાય તો 3 અને 5 ના 5 42
ગુણ્યા 200, 35 ગુણ્યા 200 કરવાના છે અને ભાગ્યા આપણે 42 કરી, બરોબર. તો એનો જવાબ આવે 166.67, 599.5 પ્લસ 166.67, એનો આપણે સરવાળો કરી અર્થાત 599.5 પ્લસ 166.67, એનો સરવાળો કરી તો 766.17. આ Q3 ની કિંમત મળી, બરોબર. હવે આપણી પાસે Q1, મધ્યસ્થ અને Q3 ત્રણેયની કિંમત મળી ગઈ છે. જો આ ત્રણેયની કિંમત મળી જાય પછી જ આપણે વિષમતા અને વિષમતાંકની કિંમત મળે. તો હવે આપણે વિષમતા, બરોબર, હવે આપણે વિષમતા મેળવવાની છે. જોઈએ વિષમતા. સ્ક્રીન ઉપર અત્યારે તમને SK અને J બંને દેખાય છે. તો આપણે એની કિંમત મૂકીએ. Q3, તો કે Q3 ની કિંમત છે 766.17 પ્લસ Q1 ની કિંમત મળી હતી આપણે 423.03, 423.03 માઇનસ 2. મધ્યસ્થની કિંમત આપણે મળી હતી 647.12, 647.12. એનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ આવશે માઇનસ 105.04, માઇનસ 105.04. આ વિષમતા મળે છે. જેનું સૂત્ર તમે એટલે કે વિષમતાંકનું સૂત્ર આ રીતના પણ લખી શકાય છે, SK Q3 માઇનસ Q1. આ સૂત્ર મેળવવું ઈઝી રહેશે. શું કામે કે તમે અગાઉથી SK ની એટલે કે વિષમતાની કિંમત મેળવી ચૂક્યા છો. તો SK એટલે કે વિષમતા માઇનસ 105.04 અને Q3 ની કિંમત 766.17 માઇનસ Q1 ની કિંમત 423.03, એનું સાદુરૂપ આપીએ તો 105.04 અને 766.17 માંથી 423.03 ને બાદ કરીએ તો એનો જવાબ આવશે 343.14, 343.14, જે બરાબર માઇનસ 105.04 ભાગ્યા 343.14, એનો ભાગાકાર કરી એટલે માઇનસ 0.31 થાય, માઇનસ 0.31 થાય. વિષમતાંકની કિંમત 0.31, માઇનસ 0.31, બરોબર. તો કોઈ વિદ્યાર્થીને હજી પણ કે આ દાખલામાં તકલીફ પડતી હોય તો પૂછી શકે છે. નેક્સ્ટ આપણે આના પછી એના એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું.